તો તમે તમારા જે બીજી જે ઇન્ફર્ટિલિટીથી સફર થયેલી લેડીઝ છે કે જેને આગળથી આઈવીએફ સાયકલો ફેલ ગયા છે અથવા જે લોકો આઈવીએફ કરવાનો પ્લાન કરી રહ્યા છે, તો એને તમે શું મેસેજ આપવા માંગો છો તમારા અનુભવ પરથી? કે પેશન્સ રાખવાનું. પેશન્સ આમાં રીલી ઇમ્પોર્ટન્ટ છે. આપણને એમ થાય કે ના ફર્સ્ટ ટાઈમ સાયકલ કરશું થઈ જશે, પોઝિટિવ આવી જશે, એવી બધાનું બોડી અલગ અલગ રીતના વર્ક કરતું હોય. તો આપણું બોડી એવું જરૂર નથી કે ફર્સ્ટ ટાઈમ જ આવી જાય. અને આ મને જ્યારે હું તમારી પાસે લાસ્ટ ટાઈમ આવેલી ને ત્યારે તમે જ કીધેલું કે ના તું એકવાર ટ્રાય કર. અને જેવી રીતના તમે મોટિવેટ કર્યું, લાસ્ટ જે મારું 5th સાયકલ ફેલ ગયું ત્યારે પછી તમે જે મને કીધું કે ના તું એકવાર ટ્રાય કર, સરોગસી ને એ બધા તો ઓપ્શન છે જ આઉટસાઇડ બહુ બધા, પણ અગર તારાથી થાય તો કેમ નહીં એમ. પણ જે મોટિવેશન આપતા હતા તમે એવરી સ્ટેજમાં, એ બહુ મને હેલ્પફુલ થયા. અને એનાથી બધાને એક જ વસ્તુ કહેવા માંગુ કે પેશન્સ રાખવાનું અને ટ્રસ્ટ કરવાનું ડૉક્ટર ઉપર.